તો આ તરફ સાબરકાંઠા જિલ્લામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે। હાઈવે પર વિઝિબિલિટી ઘટી છે। જનજીવન અને વાહન વ્યવહાર પર તેની અસર જોવા મળી। હિંમતનગર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસ છવાયું છે। મોડાસા અમદાવાદ નેશનલ હાઈવે પર વાહનોની ગતિ ધીમી રાખવા અપીલ કરવામાં આવી છે। ધુમ્મસના કારણે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે। જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું છે। સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ધુમ્મસ છવાયું છે। નેશનલ હાઈવેની વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે ઉપર પણ ગાઢ ધુમ્મસ જોવા મળતા વાહન ચાલકો છે તેમને હાલાકી પડી રહી છે। મોડાસા અમદાવાદ હાઈવે ઉપર આપણે ઊભા છીએ। તલોદ તાલુકાનો તાજપુર પંથક છે ને ત્યાં આજે મોડાસા અમદાવાદ હાઈવે છે તે પ્રસાર થાય છે અને ગાઢ ધુમ્મસ છવાતા જે આ હાઈવે પરથી પ્રસાર થતા જે વાહનો છે તેમને હાલાકી પડી રહી છે। ફોગ લાઇટ ચાલુ કરીને વાહન ચાલકો પોતાની ઓછી સ્પીડે અહીંયાથી પ્રસાર થઈ રહ્યા છે, કારણ કે ગાઢ ધુમ્મસના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તેની તકેદારી વાહન ચાલકો દ્વારા રાખવામાં આવી છે। તો કેટલાક વાહન ચાલકો જે છે તેમને પોતાના વાહનોના પૈડા થંભાવી દીધા છે, કારણ કે અકસ્માત ન સર્જાય તે માટેના જે તકેદારી છે તે વાહન ચાલકો દ્વારા લેવામાં આવી રહી છે। મહત્વની બાબત એ કહી શકાય કે શિયાળાની જે પ્રકારે શરૂઆત છે ને ગાઢ ધુમ્મસ છવાતા જે લઘુત્તમ તાપમાનમાં છે તે ઘટાડો જોવા મળી રહ્યો છે અને લઘુત્તમ તાપમાન અત્યારે 20 ડિગ્રી જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક શિયાળાની શરૂઆત થતાં જ આ ધુમ્મસની શરૂઆત થઈ ચૂકી છે અને મહત્વની બાબત બીજી એ પણ કહી શકાય કે ગાઢ ધુમ્મસ છવાતા જે વાહન વ્યવહાર ઉપર સાબરકાંઠા જિલ્લામાં ભારે અસર જોવા મળી રહી છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।